બપોર પછી થોડો ટાઈમ મળ્યો એટલે ફાર્મ ઉપર જે કામ ચાલે છે મેં વિચાર્યું ચલો ચક્કર મારતા આવીએ એટલે એક બાઇક લઈને હું અને મારો મિત્ર ભાઈ બાઇક ઉપર ગયા. મનમોહક નજારો મારતા મારતા આગળ નીકળ્યા. વચ્ચે ઊંટ ગાડીને વાહ રોડ ઉપર બસ દર નીકળ્યા અને ત્યાંથી આગળ વધતા વધતા બે છે. આ રોડ તમને હું બતાવી દઉં. આ રોડ છે તે આંબરડીથી આગળ નવી આંબરડી બગોયા અને ખાંભા ઉના અને દીવ તરફ જતો રસ્તો છે. ત્યાંથી હવે આગળ પસાર થતા દોસ્તો ફાર્મ પર ફાઇનલી પહોંચી ગયો. ફાર્મ પર અત્યારે જો કે કામ ચાલુ છે. કામ જો આવી રીતે કંઈક થાય છે હું તમને આખું પછી ત્યાંથી બતાવું આગળ. ફાર્મ પર પહોંચ્યો. ફાર્મ પર અત્યારે ટ્રેક્ટર અને જેસીબીથી કામ ચાલુ છે. કામ આપણે લેવલ કરવાનું કામ અત્યારે ચાલુ છે જેથી કરીને આપણે જે મેંગો ફાર્મ બનાવશે તેની પર થોડીક આસાની રહે. બાકી આગળ તમને જોયું કેટલું. હા તો આવી રીતે મિત્રો કંઈક ચાલુ છે અત્યારે લેવલનું કામ જેમાં ટ્રેક્ટર અને જેસીબીથી થોડુંક ખોદા કેમ કે જમીન છે એ થોડીક અનબેલેન્સ છે એટલે એને બેલેન્સ કરવા માટે અત્યારે ટ્રેક્ટરો કામ છે. છોકરાઓ અહીંયા પતંગ ચગાવે છે. જો પતંગની પણ મજા મળે છે. વાહ ભાઈ વાહ. ઓ દિયો ઓ ભાઈલો હેલો 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 વાહ. છોકરાઓ મસ્ત પતંગ ચગાવે જો આવી રીતે માટી જે અંદર કાઢી અને ત્યાં અત્યારે અહીંયા ઢગલો કર્યો છે અને બાકી ટ્રેક્ટરો બીજા કામ ચાલે. જમીને લેવલ કરવાનું કામ આપણને આસાન લાગતું હતું પણ એટલું આસાન નથી મિત્રો. અઘરું છે થોડુંક પણ થોડોક ટાઈમ વાર લાગશે ત્યાં સુધી બેલેન્સ થઈ જાય. જમીન બહુ મસ્ત જમીન સારી છે. પથ્થર પણ બહુ નીકળતો નથી. ટ્રેક્ટર આવી રીતે હળ આસાનીથી ચાલી જાય છે. ટ્રેક્ટર લગભગ 5 દિવસથી આવી રીતે કન્ટિન્યુ કામ ચાલુ છે. આગળ એવી રીતે કામ ચાલુ. જેસીબી પણ પેલી સાઈડ છે થોડીક સારી. એટલે આમાં મતલબ એવો છે કે સારી સારી જે માટી છે માટી કાઢી આવી રીતે ઢગલા કરે. એક ઢગલો અહીંયા જો મોટો ઢગલો છે આ મોટો ઢગલો કર્યો છે. તેની બાજુમાં આગળ એક બીજો જે ઢગલો કરેલો છે એ બીજો ઢગલો પણ આ સારી સારી માટીનો ઢગલો છે જેને જ્યાં જ્યાં નીચાણવાળો જે એરિયા છે ત્યાં આ બધી માટીની એકસાથે પુરાણ કરી અને જમીનને બેલેન્સ કરવાનો પ્રયાસ કરીશું એવું. નાના હતા ત્યારે બોર ખાતા હતા. બોરની યાદ આવી ગઈ. બોડીમાં બોર જોયા તો વાહ મસ્ત બોર છે. બોરનો પણ ટેસ્ટ ઘણા વર્ષો બાદ કર્યો. બોર પણ આ વખતે બહુ સારા એવા છે અને બોર જો કે હવે ભાગ્યે જ જોવા મળે છે. લોકો ભાગ્યે જ ખાય છે પણ આ બોર ખાવાથી થોડા સેહત માટે પણ સારા હોય છે. બોરની જોયો અને મેં પણ થોડા બોર ટેસ્ટ કર્યા. નાની બંચી આમ તો રોજ આવે છે વાડીએ બોર ખાવા માટે જ આવે છે. બોરની સાથે મસ્તી પણ કરે છે. બોર તોડીને રોજ ઘરે લઈ જાય અને ત્રણેય ભાઈ બહેન ખાય છે. બોર બાદ છોકરાઓ પતંગ ચગાવતા હતા એટલે થોડી વાર મને પણ ઈચ્છા થઈ ગઈ ચલો કે આજે પતંગ ચગાવીએ. જો કે હજી મકર સંક્રાંતિને વાર છે છતાંય ખુલ્લું મેદાન હતું ખૂબ વાડીની અંદર એટલે પતંગ ચગાવવાની મેં પણ મજા આવે. છોકરા સાથે ફિરકીનો પણ વીંટવાનો મેં આનંદ. પાછળ આ બાજુ બીડીનો રસ્તો જાય છે. બીડીના કાચા રસ્તેથી પછી ત્યાંથી હું થોડુંક વોક કરતો કરતો તો નીકળ્યો. એટલે વોક બંને સાઈડ જો કે અત્યારે તો વાવેતર છે પણ આ ખેતરમાં આપણે વાડી અંદર અત્યારે લેવલનું કામ ચાલ્યું એટલે કોઈ જ પ્રકારનું વાવેતર અંદર છે નહીં પણ નજારો તો બોસ એકદમ ચક્કા છે. બે બાજુ સામે જે ડુંગર દેખાય છે આ બાજુ ડુંગર. સૌથી પહેલાં તો માટીના બે માટીના જે ઢગલા કરેલા છે એ ઢગલા આવે છે આખું પછી ધીમે ધીમે કરતાં લેવલ કરશો. પાછળ જે ડુંગર જે નજારો છે બોસ એકદમ જબરદસ્ત નજારો છે. પાછળની સાઈડ બે ડુંગર છે ત્યાં વચ્ચે રોડ નીકળ્યો છે ખાંભા અને જે વચ્ચે આપણે ગામમાં જાય ને ત્યાંથી પછી ખાંભાવાળો રોડ. આ કાચો રસ્તો બીડ બાજુ તરફ જાય છે. સામે પણ